ચાલો આજે આપણે એક એવા વિચાર વિશે વાત કરીએ જે કદાચ દુનિયાને જોવાની આપણી દૃષ્ટિ બદલી નાખે. એક આધ્યાત્મિક સંયુક્ત રાષ્ટ્ર. હા, આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ ધ ડિવાઇન ફોર્સ 123 નામના એક દસ્તાવેજમાં આખો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. તો વિચારવા જેવો મૂળ સવાલ એ છે કે શું થાય જો રાજકારણ અને સત્તાની દુનિયાને આધ્યાત્મિક શાણપણનું માર્ગદર્શન મળે? મતલબ કે યુનાઇટેડ નેશન્સને કોઈ આધ્યાત્મિક સંસ્થા સલાહ આપે તો? આ વિચાર જ આંતરરાષ્ટ્રીય રાજકારણને એક નવા એંગલથી જોવાની વાત કરે છે. આ જે દસ્તાવેજ છે ને, એ ખરેખર તો એક તાત્કાલિક અપીલ છે. દુનિયાભરના આધ્યાત્મિક ગુરુઓ, વિચારકો અને મોટા રાજનેતાઓને એક સંભવિત મોટી આફતને રોકવા માટે આવાહન કરવામાં આવ્યું છે. અને તારીખ જુઓ, 12 જાન્યુઆરી 2026, એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ. આ જ બતાવે છે કે આ પ્રસ્તાવનો પાયો કેટલો ઊંડો આધ્યાત્મિક છે. ઓકે, તો આપણે આખા પ્રસ્તાવને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં દુનિયા સામે કયું મોટું સંકટ છે એની વાત કરીશું. પછી એના ઉકેલ તરીકે જે UBUMUDની ફોર્મ્યુલા છે એ જોઈશું. એનું માળખું કેવું હશે, એનો એક્શન પ્લાન શું છે, અને છેલ્લે એક ખાસ આહ્વાન જે બધાને કરવામાં આવ્યું છે એના પર નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી. આ પ્રસ્તાવ મુજબ અત્યારે માનવતા એક એવા ખતરાનો સામનો કરી રહી છે જેનું નિરાકરણ તાત્કાલિક લાવવું જરૂરી છે. તો આ દસ્તાવેજ શું કહે છે? એ કહે છે કે દુનિયાની મોટી શક્તિઓ જેમ કે અમેરિકા, રશિયા અને ચીન, એમની વચ્ચેની દુશ્મની એટલી વધી ગઈ છે અને જે રીતે ખતરનાક હથિયારોનો જથ્થો વધી રહ્યો છે, એનાથી આપણી આખી સભ્યતા તૂટવાની અણી પર છે. અને આ બધું કેમ થઈ રહ્યું છે? કારણ કે આપણે આધ્યાત્મિક જ્ઞાનને ભૂલીને માત્ર ભૌતિકવાદી રાજકારણ પાછળ પડ્યા છીએ. અને અહીં એક ચોંકાવનારો શબ્દ વાપરવામાં આવ્યો છે, મહાવિનાશ. આ કોઈ નાની સૂની લડાઈની વાત નથી. આ તો એક એવી ચેતવણી છે કે જો આપણે નહીં જાગીએ તો આખી દુનિયાનો વિનાશ થઈ શકે છે. આ શબ્દ જ પરિસ્થિતિની ગંભીરતા બતાવે છે. તો સમસ્યા તો બહુ મોટી છે, પણ એનો ઉકેલ શું? આ પ્રસ્તાવ એક 3 ભાગે ઉકેલ આપે છે. UBUMUD. આ ખાલી કોઈ પોલિસી નથી, પણ વિચારવાની એક આખી નવી રીત છે. એમાં પહેલું છે UB, એટલે કે યુનિવર્સલ બ્રધરહુડ, વૈશ્વિક ભાઈચારો. આ ખાલી કહેવા માટે સારી વાત નથી. આ તો એક આહ્વાન છે કે આપણે આપણી વિચારસરણી બદલીએ. દેશ, ધર્મ અને જાતિના ભેદભાવ ભૂલીને આખી માનવતાને એક પરિવાર તરીકે જોઈએ. બીજું, અને કદાચ સૌથી મુખ્ય, છે UM, એટલે કે યુનાઇટેડ માસ્ટર્સ. આ એક નવી વૈશ્વિક સંસ્થાનો વિચાર છે. આ સંસ્થાનું કામ રાજકીય સત્તા ચલાવવાનું નહીં હોય, પણ દુનિયાને નૈતિક અને આધ્યાત્મિક રીતે સાચો રસ્તો બતાવવાનો હશે. અને છેલ્લે ત્રીજું છે UD, એટલે કે યુનિવર્સલ ડિસઆર્મામેન્ટ, સાર્વત્રિક નિઃશસ્ત્રીકરણ. આ આખી યોજનાનો અંતિમ ધ્યેય છે એક એવી દુનિયા જ્યાં સામૂહિક વિનાશના હથિયારોનો ડર જ ન હોય. આ માત્ર હથિયાર ઘટાડવાની વાત નથી, પણ સત્તાનું સાચું સંતુલન લાવવાની વાત છે. સારું, તો આ યુનાઇટેડ માસ્ટર્સ સંસ્થા કામ કેવી રીતે કરશે? એનું માળખું કેવું હશે? ચલો જોઈએ કે અત્યારની જે વ્યવસ્થા છે એની સાથે એ કેવી રીતે જોડાશે. આ સમજવું બહુ રસપ્રદ છે. એવું નથી કે યુએનને હટાવી દેવામાં આવશે. ના, બિલકુલ નહીં. UM એ યુએનની જગ્યા નહીં લે, પણ એની સાથે મળીને કામ કરશે. જેમ શિવ અને શક્તિ એકબીજાના પૂરક છે, બસ એ જ રીતે એક રાજકીય શક્તિનું કેન્દ્ર તો બીજું આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર. અને જુઓ આ પ્લાન કેટલો વિગતવાર છે. યુએનના દરેક મુખ્ય અંગ માટે એક આધ્યાત્મિક સમકક્ષ સંસ્થા બનાવવાનો વિચાર છે. જેમ કે UN સિક્યુરિટી કાઉન્સિલને સલાહ આપવા માટે UM સ્પિરિચ્યુઅલ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની સાથે યુનિવર્સલ કોર્ટ ઓફ જસ્ટિસ, બધું એકબીજા સાથે જોડાઈને કામ કરશે. હવે આ બધી ખાલી વાતો નથી. આ વિચારને હકીકતમાં બદલવા માટે એક ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ એક્શન પ્લાન પણ આપવામાં આવ્યો છે. આ ટાઈમલાઈન જુઓ, બધું કેટલી ઝડપથી કરવાનું વિચાર્યું છે. ડિસેમ્બર 2025માં વૈશ્વિક કટોકટી જાહેર કરવાથી લઈને માત્ર 1 વર્ષની અંદર ઓક્ટોબર 2026 સુધીમાં UN પાસેથી આ નવી સંસ્થા માટે માન્યતા મેળવવાનો લક્ષ્ય છે. આ બતાવે છે કે આ પ્રસ્તાવ પાછળ કેટલી ગંભીરતા અને તાકીદ છે. અને હવે આવે છે આ પ્રસ્તાવનો અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી ભાગ. એક સીધી અપીલ, એક આહ્વાન જે દુનિયાના ખાસ લોકોને કરવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય અપીલ નથી. આ એકદમ સીધી અને ચોક્કસ લોકોને કરવામાં આવેલી અપીલ છે.
દુનિયાભરના 1008 આધ્યાત્મિક લોકોને એક થવા માટે કહેવાયું છે. એટલું જ નહીં, ઇલોન મસ્ક જેવા પ્રભાવશાળી વ્યક્તિને પણ વિનંતી કરાઈ છે કે તેઓ આ મિશનમાં જોડાય. આ એક એવી હાકલ છે કે બધા પોતપોતાનો અહંકાર બાજુ પર મૂકીને સાથે મળીને કામ કરે. આ આખી વાતનો સાર કદાચ પાઉલો કોયલોના આ પ્રખ્યાત વાક્યમાં આવી જાય છે. આ દસ્તાવેજ પણ એ જ આશા અને વિશ્વાસ પર ટકેલો છે કે જો આપણે બધા ખરા દિલથી એક સારા પરિવર્તન માટે પ્રયત્ન કરીશું તો આખી સૃષ્ટિ આપણને મદદ કરશે. તો આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું ખરેખર આધ્યાત્મિકતા અને નૈતિકતા રાજકારણની કઠોર દુનિયાને બદલી શકે છે? શું આવા આદર્શોથી વૈશ્વિક રાજકારણને એક નવો આકાર આપી શકાય? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.